એનો અમલ થશે, કેવી રીતે આ ગોરખ ધંધો, આ કાળો ધંધો છે એને બંધ કરવામાં આવશે. સરકારી યોજના જે ગરીબોના લાભ માટેની છે એનો આ હોસ્પિટલના સંચાલકો લાભ લઈ લે છે. ગઈકાલે જ એક મોટો ખુલાસો થયો હતો કે 40 કરોડમાં હોસ્પિટલ બની હતી ને 4 વર્ષની અંદર આ 40 કરોડ વસૂલી લેવાનો એક પ્લાન પણ બનાવવામાં આવ્યો હતો. હવે જોવાનું એ છે કે કેવી રીતે આ એન્ટી ફ્રોડ યુનિટ છે આ બધા જ ઉપર નકેલ કસી શકે છે, લગામ કસી શકે છે. પણ આ બધા વચ્ચે ખ્યાતિકાંડની અંદર માત્ર 2 મોટા માથાને પોલીસ ઝડપી શકી છે, અથવા તો કહો કે સંજય પટોળિયા માટે તો એ વસ્તુ ચર્ચાઈ રહી છે કે કદાચ એને સરેન્ડર પણ કર્યું હોય એવી પ્રબળ શક્યતાઓ છે. પણ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની હિરાસતમાં છે. ક્રાઇમ બ્રાન્ચની હિરાસતમાં જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા એને સવાલ પૂછવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો સંજય પટોળિયાએ મૌન ધારણ કરીને ત્યાંથી ભાગી નીકળ્યો હતો. કાર્તિક પટેલ તમને પ્રેશર કરતો હતો? સંજયભાઈ તમને પૂછું છું, કાર્તિક પટેલ તમને પ્રેશર કરતો હતો? સંજયભાઈ તમને પૂછું છું.